રાજકોટમાં શિક્ષિકા દ્વારા તેના પૂર્વ વિદ્યાર્થી સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। વર્ષ 2012માં ધોરણ 10માં અભ્યાસ કરાવનાર વિદ્યાર્થીએ 12 વર્ષ બાદ સોશિયલ મીડિયા મારફતે શિક્ષિકાનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ લગ્નની લાલચ આપી 1.5 વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યાનો શિક્ષિકા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ ફરિયાદ બાદ આરોપી ફરાર હતો। આરોપીએ વારાણસીમાં આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો। આ ઉપરાંત શિક્ષિકાના ફોટા અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં તેણે વાયરલ કર્યા હતા, જે મુદ્દે વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી। 2.5 મહિનાથી નાસ્તો ફરતો આરોપી ધ્રુવલ દેસાઈ જામ કંડોરણાથી ઝડપી લેવાયો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં ફરિયાદી બેન જે ભોગ બનેલા દુષ્કર્મનો એમને BNS કલમ 64, 2M, 70, 113 તથા ITI મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમાં જોતા આરોપી છે ધવલ પંકજભાઈ દેસાઈ, જેઓ આજે આ ગામના જે દુષ્કર્મના ભોગ બનનાર ફરિયાદી બેન છે, 2000 પહેલાં સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા। તે વખતે એમને સ્ટુડન્ટ તરીકે આજે આરોપી છે રહી ચૂકેલો। ત્યારે 2024માં આરોપીએ ફેસબુક દ્વારા શિક્ષિકાને સંપર્ક કરી એકબીજાના પરિચયમાં આવ્યા બાદ એકબીજાને મળ્યા પછી એકબીજાને લગ્નની લાલચ આપી, લગ્ન કરીશ એવી લાલચ આપી, લગ્નની લાલચ આપીને એની સાથે શરીર સંબંધ બાંધી અલગ અલગ જગ્યાએ ફરી તેની જોડે દુષ્કર્મ કરેલું। ત્યારબાદ તેને આ ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા 6 લાખ ઓનલાઈન તેમજ રોકડા મળી કુલ 6 લાખ રૂપિયા ફરિયાદી પાસેથી લીધેલા, તેમજ એના દાગીના પણ લીધેલા। પાછા નહીં આપીને લગ્ન નહીં કરવું એવું કહેતા આ ફરિયાદી કરેલું। ત્યારબાદ એને આ ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા 6 લાખ ઓનલાઈન તેમજ રોકડા મળી કુલ 6 લાખ રૂપિયા ફરિયાદી પાસેથી લીધેલા, તેમજ એના દાગીના પણ લીધેલા। પાછા નહીં આપીને લગ્ન નહીં કરવું એવું કહેતા આ ફરિયાદી દાખલ કરેલ છે અને તે હાલ આરોપી ધવલ પંકજભાઈ દેસાઈની ધરપકડ કરવામાં આવેલી।